સીતારામ બધાયને. આજે છે 11 પોરબંદર મેળાનો 5મો દિવસ. પણ મેળો અડધો કાચો પાકો થાય છે, વરસાદ આવે એટલે. શ્રાવણ મહિનાના સરવડા ચાલુ જ છે. હું ને બા બેહી ગયા છે. આડે દિવસે છે ને માણસો નવરા હોય એટલે બાપા બાને અમારી પાસે કોક ને કોક ક્યાંક ને કંઈક કોક આટો મારે. હમણાં તહેવારમાં છે બધા બિઝી થઈ ગયા છે, મેળા કરવાન, ખાવાન, પીવાન, હરવાન, ફરવાન. હું ને બા ગોંધાઈને બેઠા છે ઘરની અંદર. એટલે બાની બાજુમાં બેહી ગઈ ટેકે બેહાડ્યા છે ને. હા, સાફ કર્યા. 4-5 વખત સાફ કરવા પડે. અત્યારે સાફ કરવા પડે, પાછા હાઈ જવું વાટાણે, કારણ કે એને પેટ કોઠો હાજો છે. મોઢું તો એનું કા ખુલ્લું રહીએ ને કા ચાલુ રહીએ, બેમાંથી એક રહીએ. કા ખુલ્લું રહીએ, બંધ તો એ કોઈ દી હુવે તો એ નથી કરતા. ધરાર બેહાડ્યા છે, એને હલાતું નથી અને ફરવાસ ઘુમરા. કોક મને કમેન્ટ કરતું હતું બાને બાંધી દો. અમારા બા નથી બાંધાતા, તમારા બા હોય તો બાંધી દેજો. અમારા બાની વાહે હું ફરવા વાળી છું. હજી તો મારા પગમાં જોર છે ત્યાં સુધી તો હું ફરીશ વાહે વાહે. એ કે બાને બાંધી દેવાય એમ કોકે કમેન્ટ કરી. બંધાય નહીં ભાઈ, આપણે કોઈક બાંધી દઈએ તો આપણે ગમે રાયડું ન નાખીએ. બાને બાંધી દીધા હોત ને તો બા તોફાન જ ન કરત, એને અંદરથી બીક ગરી ગઈ હોત. બા પ્રેમ જોવે ને મારો એટલે તોફાન કરે. બાકી બાને ખબર છે મારી પાસે જવું કરે. બીજા એના 6 છોકરા છે બાને, 5 છોકરા. કાં કોઈને જોઈને પ્રેમ નથી કરતા એ કઈને. એને અંદરથી છે ને ખબર પડતી હોય કે આ મારું કરશે. એટલે મને જોઈને હસે, મને જોઈને આખું માર હામી કરે, હાથ આમામો કરે, હાથ ફેરવે. હજી 50 વર્ષ થયા મને, 50મું હાલેસ બેઠું. આપણા જીવનના હજી ઘણા વર્ષ છે મોજ શોખ કરવાના, એટલે એ ચિંતા નથી કઈ કે ન થાય તો આ એક મોટો મોજ શોખ જ છે. આપણે ઓલા વાં સ્નાન કરવા જઈએ, વાં જાત્રા કરવા જઈએ, વાં પગે લાગીએ, ઘરની અંદર શાંતિ પાઠને આ હવન ને ઓલું હવન ને કરાવીએ. પણ 100 વાતની એક વાત, આપણા ઘરની અંદર વૃદ્ધ જે છે એ તડપતા હોય, પીડાતા હોય અને અંદરથી એનો આત્મા ફફડતો હોય. એટલે આ બધું આપણું કાંઈ સ્મશાન બરોબર છે. એટલે કેમ કે એ ઘેર ન જાય એ માનવા જ્યાં વર્ષે કંચન. આવ નહીં આદર નહીં, નહીં નયન મેને. આવ નહીં આદર નહીં, નહીં નયન મેને. ને એ ઘેર કદી ન જઈએ કંચન વર્ષે મેં. માણસના મનની અંદર આવકારો ન હોય, આદર ન હોય, માનપાન સન્માન આપણે જઈએ તો ન હોય. એ ઘેરે કોઈ દી જવાય નહીં. ત્યાં ભલે ને સોનાનો વરસાદ વરસતો હોય, એમ બાઈ છે ને ત્યાં તોફાન ન કરે કે જ્યાં કંઈ આપણું હાલતું ન હોય. આપને ખબર છે કે ત્યાં આપણે વડકા સિવાય કંઈ મળશે નહીં. મારી પાસે જ આવું લાડ લડાવે. એને ખબર છે કે આ વાકી વળશે હમણાં, જે કહીશ ને એમ કરશે. એટલે ઓલું કહે ને કે ભાડે ગાડું દેખીને ગુડા ભાગે, એમ બાઈ જો જોવે છે અત્યારે સામે. જોવીશ કે કોઈક મોબાઈલમાં દેખાઈશ, 2 જણીઓ દેખાઈશ મોબાઈલમાં. કોણ દેખાય? 2 દેખાય. 2 બાયું દેખાય, એમાં 2. એક બાઈ વા બેઠી, 2 ડોહી બેઠી હોય. એક સામે બેઠી હોય ને એકની બાજુ હું બેઠી હોય. મારા ઘરમાં મેળો છે, આખો દી મેળો મેળો મેળો. એ નવા કપડા પહેરે. મને કાલે નહીં પરમ દિવસે કોઈ કહેતું હતું તમારે હાઈતમ ન થાય કે જઈ હોય તે લેંઘા ટી શર્ટમાં જ રખડતા હોય. આ એક લખું છે એ જાત્રા કરવા ગયો હતી, ધરા ડોકમાં માળા નાખતો ગયો છે. એમ ન સમજતા કે હાઈતમની માળા છે. મારી માળા નથી, આ લખું જ માળા છે. એ મેં જાત્રામાં ન પહેરી જવાય ને તે કે આલિયા ફૂઈ તમે પહેરો એ કે ત્યાં ટ્રાફિકમાં એ કે વળી કોક ચિંતા રહીએ. અને બાકી તો ઘરમાં રહેવું હોય, કે બાયણે નીકળવું ન હોય. પગથિયે એક શાક લેવા ઉતરું તો ઉતરું, બાકી તો આપણે શાક 2-3 દીના માર્કેટેથી લઈ આવ્યા હોય તો એ ઉતરવાની જરૂર ન હોય. અને રજા છે. હે હા, એક ડોહી થઈ જ નથી ને એક ડોહી હલતી નથી. એને એ હક ન થાય, બેહી તો હકે જ નહીં. આ તો એનાથી હલાતું નથી ને બેહાતું ન કરતો. એ હાવણીઓ લે, હાવણી લઈને મને આપે કાલે. હા કરે. હા, હાવણી લઈને મને દે, તું બેહમાં. એ તો હવે બોલાતું નથી અને હલાતું નથી. બસ હું એમ કહું કે હજી તો વાર્યું તો લાવ હું વારી લઉં, તને દાખલો પડતો હોય તો. હક ન થાય. હક તો અમને થાય જ નહીં, કોઈ દિન થાય નહીં. મારી બહુ કામ કરે. કામ તો જો કે બધાય કરતા હોય, મારી માં બહુ ઢહેડા તો કર્યું. કા
થાકી ગયા? હા, એમ આરામથી બેહાય. હળવા તો થઈ ગયા સાવ. હળવા તો મારે કોમેડી મારા વગર પૈસા ઘરમાં ફિલ્મ હોય. કઈક કઈક એમ થાય કે જતો હું તો જો મારે તો એ તારે આનું કરીને ઓનું સાંભે ઓલું મમ્મી કોમેડી ચાલુ હોય બાની. આ કઈક કરે ને બા એના વાહે ઓલા કરે નખરા કરે કે સીતારામ બોલો સીતારામ બોલો. હું તારું મારો બાપ આવે ને તો સીતારામ ન બોલે ઉપરથી. મારી નાના બાપુ આવે ને મારો બાપુ આવે ને તો અમારે બા સીતારામ ન બોલે. સીતારામ આયરે અમારે સેટું છે. સીતારામ સીતારામ સીતારામ. જીબડી તો અંદર નાખ. હા, ઈ બોલે તો ખરી, બોલાતું નથી. સીતારામ આમ જો આમ કરે, બોલાતું જ નથી. વાત આવે ગઈ હાવ. બહુ રાયડું નાખતા, બહુ રાયડું ન નાખતા હો કોઈ. બહુ રાયડું નાખતા, એવા રાયડું. અવાજ મોટો હતો બાનો. અહીં બોલતા હોય ને તો ત્રીજે પાડે સંભળાતી હોય એવી બાનો અવાજ હતો. આગલા વિડીયો ની અંદર જોજો તમે બાનો અવાજ કેવો હતો. એ પેલાના વિડીયો છે ને 1.5 વર્ષ પેલાની મેં ચેનલ ચાલુ કરી. ચેનલ તમે એજ્યુકેશન લેવલ અને મારું જે વિષય છે ને સંસ્કૃત એના વિશે ઘણી અમુક બાબતો જે છે, અમુક શ્લોકના અર્થ છે, આપણા જીવનની અંદર એનું મહત્વ, આપણે જિંદગીની અંદર ક્યારેક ક્યારેક પીસાતા હોઈએ, ચારે બાજુથી આપણને અપયશ મળતો હોય અને આપણે આમ નાસીપાસ થઈ ગયા હોય. ઘણી બહેનો તો નથી આત્મહત્યા કરવાના પ્રયત્ન કરે, એના માટે થાય અને આપણે જીવનમાં શક્તિ મળે એવા શ્લોકો છે. આપણે શાંતિ મળે, ગમે એવી પરિસ્થિતિમાં જીવન જીવવાની આપણે શક્તિ મળે. એના માટે મેં ચેનલ બનાવી હતી. પણ એવો સમય મળ્યો નહીં મને. બાપ વયા જાય જે દિવસે તે દિવસે પછી સમય જ સમય છે. એટલે પછી નક્કી કર્યું કે હવે છે ને બહાર જ બનાવું, બા જીવે ને ત્યાં સુધી, અને તમને બધાયને મજા આવે છે એટલે મને કઈ વાંધો છે નહીં. અને રાતે પછી છે ને હું થાકી ગઈ હોય, સાંજે 10 થાય ને 10:30 11 તો બા છેલ્લે એમ થાય કે જલ્દી હુઈ જાય ને તો હું એ હુઈ જાઉં, ઓઢીને હુઈ જાવ, ઊભું નથી થાવું. આ તો બપોરે એવી નીંદર આવતી હતી. તો હજી જારી ખોલી રાખીને હજી તો વયો ગયો તો ને મને જોલું ચડી ગયું તું. તા તો જારીએથી 4 પગે નીકળી રહ્યા તો બા રોડ ઉપર વયા જવાના હતા. તો હારું મારું માનું ધ્યાન પડ્યું, ખબર નહીં આજ મને કેમ જોયું. એ તો મારા જમાઈ ઠાલું રાખીને વયા ગયા તા. ઈ ઠાલું હોય ને એટલા ની પગે ધક્કો માર્યો હોય, ઈ તો આપણે ધ્યાન રાખીએ ને કે રોડ ઉપર વયા જાય. હા, 4 પગ બાયડે 2 પગ કાઢી નાખ્યા, 4 પગ ઢેડાતા પાછા પડે છે. આપણે બેહાડીએ બાયણે, ખુરશી ઉપર છે ને બેસતા નથી. ખુરશી ઉપર ટ્રાય કરી લીધી. ખુરશી ઉપર લઈને આપણે એમ થાય થોડીક વાર બેહાડીએ ને તારા માટે આરામ ખુરશી લઈએ, પછી ઓલી વ્હીલચેર આપણે લઈએ તો આટો મારીએ. એમાં એને હેઠું જ ઉતરી જવું છે. સેટી ઉપરથી હેઠા ઉતરી જાય, ખુરશી ઉપરથી હેઠા ઉતરી જાય. એને એની જાતે આમાં માથ ઉપર વજન દઈ અને આટા મારવા, બીજું કઈ નથી. પછી છે ને હાથમાં હાવ હોજો ઉતરી ગયો છે, જરાય હોજો નથી. કાલ હોજો હતો ને 3-4 દિવસ પહેલા, આજે જરાય હોજો નથી. 2 હાથમાં હોજો નથી. હોજો એને ભંગ કે શું કહેવાય, હા એવું કંઈ થયું નથી, ભાંગ્યું કે નથી, ફ્રેક્ચર નથી થયું. પણ આપણા શરીરનો વજન એ હાથ ઉપર જ દીધે રાખે. અને આખો દિવસ પછી ને રાત ને એને તો કઈ ખબર જ નથી. મને ધરાર આપણે કે પાસે બેહાડી, હું તો હમણાં શું કરું કે એને અડધી પોણી કલાક માથામાં હાથ ફેરવું. અલા નાના છોકરાને ફોહલાવતા હોય, હવે તો મને એમ થાય કે નાનકડું ઈંડોળા જેવું લઈ અને એને ઉગવાની જગ્યા બનાવું અને હિંચકાવું. એક ઈ બાકી છે. હવે ઈ કર્યા જેવું છે, પણ મકાનમાં સુવિધા છે નહીં એટલી. નાનું મકાન છે, ઈંડોરો એમ નથી ને ઈંડોરા રાખવાના કડાઈ મારા ઘરમાં છે નહીં, એટલે ઈ શક્ય પોસિબલ નથી. બાકી તો ઈ કરીએ ને બાને હુવડાવીએ. ઈંડોરો એક લઈ લઈએ, ઈંડોરો. પછી મારા કાનાને ઈંડોરે હિંચકાવીએ નહીં. એક હિંડોરો બાકી છે. હવે હિંડોરામાં હિંચકાવીએ ને હુરાવીએ આને. પંખા 2 બાજુ નડે, ગરમીને થોડું રેવાય. એમના હવે ઓલા કડા હિંડોરો રાખીને અને હિંચકાવીએ. હું હોય તો હુઈ જાય, ન હુવે ને તો હિંડોરામાં હિંચકાવાના, ઘોડિયા જેવું બનાવીને. અમારા બા માટે ઈ કરવાનું એક જરૂર છે. હવે
જોઈ વાતું કરે ને એમ કે હામી બે બાયું છે ને એના હામી મારી બહુ ચોટીશ. મોબાઈલમાં અમે બે દેખાઈએ ને તો વાને એમ છે કે અમે બે હાહુ બે બાયું છે ને અમે બે હાહુ એની વાતું કરીએ. કોણ છે આમાં બે નવરિયું? આમાં કોણ બેઠ્યું બે? હે બાવે જાય ને પછી ઘરમાં સુનકાર થઈ જાય. હું હાવ નવરી બજાર. મારી માં તો કઈ નડે એવી છે જ નહીં. તો બેઠી રહી એક જગ્યાએ ચાની મની. બોલાવીએ તો બોલે 5 વખત. ગાવા માંડે તો ગાવા માંડે કીર્તન, બોલવા માંડે તો બોલવા માંડે. નહીતર આમ શાંત છે એને તો પછી હાથ પગ પાછા હાલે છે એટલે આપણે બહુ રોકે નહીં કઈ. એનું એની આઈથે કરી લઈએ. વરસાદ આજે વરસાદ કાળું ડિબાંગ થઈ ગયું. ઘડીએ ઘડીએ રેડા આવે. પોરબંદર ની અંદર 5મો દિવસ 11 એક દિવસનો. હા નદીએ બહુ નીર. સારું વરસાદ તો મેવલા ચારણાઈ હતા ને ચારણાઈ હતા. ચારણાઈ 999 ભીહું તણાઈ ગયું ત્યું. હા તોય કે મેવલા વેરહા ભલા અટાણે તો મેળો નત કરવા દેતો નથી. ગાયરું કાઢે કે મરી ગયો બંધ થઈ જાય તો હારું મેળો બગડે. માણસ સ્વાર્થી તો છે કે પશુ પક્ષી માણસ ખેડૂતની બિચારાની પરિસ્થિતિ લાખોના બિયારણ એમને મટાણે પાણી પાવું પડે. ઈશ્વરે બધું વિચાર્યું હોય. આપણે આપણા શોખ પૂરા કરવા આપણે કહીએ કે આપણો શોખ પૂરો નહીં થાય ને આજનો મેળો નહીં થાય. મેળામાં ઘૂમરો જ મારવો ને સારું જ ખાવું, સારું ઘેર બનાવીને ખાઈ લેવાય. આપણું વિચારતા પહેલા છે ને જગતનું વિચારવું પડે. કારણ કે જગતનો તાત ખેડૂત છે અને ખેડૂતના ઘરમાં આવશે ને તો આપણા ઘરમાં આવશે. હું હવા ખાવું ખાલી મોજ શોખ કરે કઈ થાય નહીં. 5 સ્ટાર હોટલ ખેડૂત કારણે હાલે છે. કારણ કે અનાજ ત્યાંથી પ્રાપ્ત થાય છે. મોટી મોટી ફેક્ટરીઓ હાલે ને ખેડૂત કારણે હાલે. એટલે સૌથી પહેલી પૂજા તો એમ કહું આખા વિશ્વની અંદર ખેડૂતની કરવી જોઈએ. વૈજ્ઞાનિકોની કરતા પહેલા, એન્જિનિયરોની કરતા પહેલા, ડોક્ટરોની કરતા પહેલા, આખા વિશ્વની પૂજા કરતા કે પહેલા સૌથી પહેલા ખેડૂતની પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ છે ને એમ કહે છે કે મને મારા 8 રૂપો જે છે ને એમાં તમે જોવો એમાં સૌથી પહેલો હું ખેડૂતની અંદર વાસ કરું છું. જગતના તાતની અંદર કે જે પોતાનો પરસેવો રેડી અને ધન ધાન્ય ઉત્પન્ન કરીને જગતના લોકોના પેટ ભરે. અને હું તો પાલનહાર છું એટલે સૌથી પહેલા તો મને એની અંદર ગોતવો તમારે ખેડૂતની અંદર. આપણે નહીં સમજાય આ બધું મોડું સમજાય. જ્યારે હળાહળ કળિયુગ આવશે ને ત્યારે સમજાય. ત્યાં સુધી નહીં સમજાય. અત્યારે આપણે આપણા મોજ શોખ દેખાય છે. અનાજની કિંમત, ભૂખની કિંમત ભૂખો જાણે અને પાણીની કિંમત તરસો જાણે. રોટલાની કિંમત છે ને એ ભૂખો જાણે. છે અમીરોના કુબામાં, ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. અત્યારે શ્રીમંતોને કઈ ન સમજાય. એને તો બધું એવું જ દેખાતું હોય છે કે તારે એસી માર્યો, મોજ શોખ કરો, ગાડીઓમાં ફરો, આનંદ મંગલ કરો. ગરીબ ભલે બિચારા હેરાન થતા હોય. આપણે આપણા મોજ મજા લઈ લઈએ. પાછી આ નહીં મળે. પણ ખરેખર હકીકત શું છે ને એ તો સમય બધાને બધું બતાવશે. તો આવજો બધાય. સીતારામ. બાથાઈકા જવે જો હુવે તો હુડાવી દઉં જરાક લાંબા કરું. આવજો બધાય. સીતારામ. બાનું કીર્તન ચાલુ થયું. સારું લાગે છે મન પ્યારું કેતલી પોકારું ક્રોની મારી વારી કૌશલ્યા નદાયા કંસંત મારી કાયા ચિત્રણ દેજો છાયા પ્રભુ તમારી માયા સીતાજીન સામી તમે સૌ બનામી તો એ હું સુખ નો પામી અયોધ્યા ના રહેવાસી હું સૌ તમારી દાસી એ સમીકરોની રૂપ રાશી સીતાજીની ઘરમાં ઉઠી તે જામી. હા એને દુઃખ પડ્યું હતું ને. ડાભ એક નતો ગયો સીતાજી ને. મારા બારો છે ને કીર્તન ગાતા ગાતા અંદર પોતાના ઓલામ વયા જાય. જન્મથી દુઃખી છે. જૈન માની ત્યાંથી ગરીબાઈ મા બાપ ને છો ભાઈઓ નાના નાના હાથમાં નાખી નાખીને મોટા કર્યા. બાપા હું ગુજરી ગયા હતા. 7-8 ભાંડેડા હતા. વ્યાને મોટા કર્યા હોય. છેલ્લે આ દશા આવે ને દીકરીને ઘેરે રહેવાની એટલે માને અંદરથી પીડા થાય. એટલે બિચારા થોડા હા માં કઈ વાંધો નહીં. ઈશ્વર જે દે એ સ્વીકાર લેવાનું. જગતમાં એનાથી એનો નિર્ણય આપણે માની લેવાનો. એને ભગવાને પૃથ્વી ઉપર તો પડ્યું હતું ને દુઃખ તો આપણે પડે ન જડ્યું.
જનક રાજાની દીકરી ઉગરી મોટી થઈ હતી. હા. માથે નીકળી ધરતીની માં હતી. રામના ઘરમાં રામ જેવો ઘરવાળો. હા તોય દુખી થયા તોય સુખ ન પામ્યા સાચી વાત છે સાચું ભગવાન કઈ કઈ હિંમત આપે છે આમને મારી માની જિંદગી પૂરી થઈ જાય એવી પ્રભુના ચરણમાં હું તો કાયમ પ્રાર્થના કરું આવજો બધાય સીતારામ જંગલમાં લોક કૃષ્ણ જલમ થયા. હા નહોતા બાળક ત્યાં નહોતું રીંગણું. હા ખાખરાના પણ ના મારું ત્યાં કઈને હા કેમ કઈ ત્યાં દિવસો હા ઈ જ ને